ચેપ્ટર 3 JSP એન્ડ જાવા બીન્સ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે શીખશું કે JSP શું છે. જો એક જ લાઇનમાં આન્સર આપવો હોય તો JSP જાવા સર્વર પેજીસ. ધ ફૂલ ફોર્મ ઇઝ જાવા સર્વર પેજીસ. ઓકે, જાવાના એવા પેજીસ કે જે સર્વર સાઇડ રહી અને રન થાય છે. ઇટ ઇઝ અ ડાયનામિક વેબ પેજ. યુ કેન સે ઇટ ઇઝ અ ડાયનામિક વેબ પેજ. ઇન્ટ્રોડક્શન જોઈએ છીએ, મટીરિયલમાંથી આગળ વધીએ છીએ, જોતા જાઓ. JSP is Java Server Pages technology enables you to mix regular static HTML with dynamically generated contents. એવા પેજીસ કે જેમાં HTMLના ટેગ યુઝ થશે, JSPના પોતાના ટેગ યુઝ તમે કરી શકશો. ઓકે, પ્લસ XMLના કોમ્પોનન્ટ્સ તમે યુઝ કરી શકશો. આ બધાનું કોમ્બિનેશન એટલે JSPનું પેજ. JSP run in server-side component known as JSP container, which translate them into equivalent Java servlet. JSPના પેજીસ સર્વર સાઇડ રહે છે JSP કન્ટેનરમાં, સર્વલેટના પેજીસ સર્વલેટ કન્ટેનરમાં રહેતા હતા. અને આ બધું જ ક્યાં હોય છે? સર્વરમાં વેબ કન્ટેનર જેને તમે કહો છો એ પ્લેસ ઉપર તમારા બધા પેજીસ પડ્યા હોય છે. ક્લાયન્ટ જ્યારે રિક્વેસ્ટ કરે ત્યારે વેબ કન્ટેનર આ બધા પેજીસ છે તેને પ્રોવાઈડ કરતું હોય છે. તો JSPના પેજીસ છે JSP કન્ટેનરમાં કે જે ત્યાર પછી સર્વલેટમાં કન્વર્ટ થઈ જાય છે. ઓકે, આગળ યુ સિમ્પલી રાઇટ ધ રેગ્યુલર HTML ઇન ધ નોર્મલ મેનર યુઝિંગ ફેમિલિયર વેબ પેજ બિલ્ડિંગ ટૂલ. તમે જેમ HTML શીખા, જેમ HTMLના પ્રોગ્રામ્સ બનાવતા, સેમ એવી રીતે જ આ પ્રોગ્રામ બનાવવાના છે. તમે કોઈ પણ બિલ્ડિંગ ટૂલનો યુઝ કરી શકો, તમે નોટપેડમાં પણ લખી શકશો. ઓકે, બાકી નેટબીન્સ તો છે જ આપણી પાસે. નેટબીન્સમાં લખો. દેટ ઇઝ ધ બેસ્ટ સોફ્ટવેર ફોર રાઇટિંગ જાવા પ્રોગ્રામ્સ, સર્વલેટ એન્ડ JSP. પ્રોગ્રામ લખવા માટેના ટેગ. JSPની અંદર જ્યારે તમે કોડિંગ કરશો ત્યારે ટેગ તમારે આ રીતે લખવા પડશે. %થી સ્ટાર્ટ થશે, %થી એન્ડ થશે. કોઈ પણ ટેગ ચાલુ કરો, % લખો, પૂરો કરો ત્યારે % લખીને ટેગ પૂરો કરો. ઓકે, JSPના પેજમાં હશે શું? સ્ટેટિક HTML, XML, JSPના પોતાના ટેગ અને સ્ક્રિપ્ટલેટ્સ. તમે કહેશો સર આ શું આવ્યું? આવું તો અમે સાંભળેલું નથી. HTML સાંભળ્યું, ટેગ શબ્દ સાંભળેલો છે, JSPના ટેગ પણ શબ્દ સાંભળ્યો કે ઓકે ટેગ જેવું જ હશે કંઈક. સ્ક્રિપ્ટલેટ એટલે શું? તો સ્ક્રિપ્ટલેટ એટલે સાવ સહેલું. JSPના પેજીસની અંદર તમે જે જાવાનો કોડ લખો, જે સ્ક્રિપ્ટ લખો, એને તમે કહી શકો સ્ક્રિપ્ટલેટ્સ. ઓકે, જાવા લેંગ્વેજનો કોડ, તમારું લોજિક જે તમે ક્યાં લખો છો? JSPના પેજની અંદર. પણ એ ક્યાં લખાશે? સ્ક્રિપ્ટલેટ્સની અંદર. ચાલો આગળ જોઈએ બેનિફિટ્સ ઓફ JSP. Nobody can borrow the code. JSPનો કોડ સિક્યોર છે. કોઈ વ્યક્તિ રાઇટ ક્લિક કરીને વ્યૂ સોર્સ કરશે તો એને HTML ટેગ જોવા મળશે, JSPના ટેગ જોવા મળશે નહીં. એનો મતલબ તમારું લોજિક છે એ સેફ છે. ઓકે, કોઈ તમારો કોડ લઈ નહીં શકે. બીજું ફાસ્ટર લોડિંગ ઓફ પેજ. આપણને ખબર છે કોઈ પણ વેબસાઇટ આપણે જ્યારે બનાવીએ ત્યારે એ પેજ લોડ થવામાં વાર લાગે. ક્યારે વાર લાગે? જો તમે જાજુ એનિમેશન યુઝ કર્યું હોય, હેવી કોમ્પોનેન્ટ યુઝ કરેલા હોય, હેવી લેંગ્વેજ યુઝ કરેલી હોય. પણ JSPની લેંગ્વેજ છે તમે કહી શકો કે સાવ હળવી છે. મતલબ આમાં ઓલમોસ્ટ 80% કોડિંગ છે એ ટેગમાં આવે છે. અને કોઈ પણ બ્રાઉઝર છે એ ટેગ પૂરેપૂરા સપોર્ટ કરે છે. મતલબ કે સૌથી ઝડપથી એ ગેટ કરશે. હું આ લેક્ચર હિન્દીમાં લઉં કે ઇંગ્લિશમાં લઉં કે કોઈ અધર લેંગ્વેજમાં લઉં તો મે બી તમને ગેટ કરવામાં વાર લાગે. પણ હું તમને ગુજરાતીમાં તમારી ફેમિલિયર લેંગ્વેજમાં સમજાવું છું તો તમને ઝડપથી ગેટ થશે. તો ફાસ્ટર લોડિંગ ઓફ પેજીસ એટલે તમારા પેજ ખૂબ ઝડપથી લોડ થશે. ક્લાયન્ટ જ્યારે રિક્વેસ્ટ કરશે તો ખૂબ ઝડપથી આઉટપુટ મળશે. કારણ આમાં HTMLના ટેગ વધારે યુઝ થાય છે, XMLનો યુઝ થાય છે અને JSPના ટેગ યુઝ થાય છે. નો બ્રાઉઝર કમ્પેટિબિલિટી ઇસ્યુ. કોઈ બ્રાઉઝર એવું નથી કે જે તમારા JSP પેજને સપોર્ટ નહીં કરે. ઓલમોસ્ટ બધા બ્રાઉઝર JSP પેજ રન કરી શકે છે. પછી JSP સપોર્ટ. ઓકે, તો JSP સપોર્ટેડ બાય નંબર ઓફ વેબ સર્વર્સ. બધા વેબ સર્વર સપોર્ટ કરે છે JSPને, જેમ કે અપાચે, માઇક્રોસોફ્ટ IIS, PWS વગેરે વગેરે.
પછી આવે છે કમ્પાઇલેશન. તો કમ્પાઇલેશન છે એ જેએસપીનું છે એ ઇઝી છે. ઓકે, સૌથી પહેલાં શું થશે તો કે તમારી રિક્વેસ્ટ છે એ સર્વરમાં જશે, ત્યાંથી વેબ કન્ટેનરમાં જશે, વેબ કન્ટેનર જેએસપી કન્ટેનર પાસેથી એ જેએસપીનું પેજ કમ્પાઇલ કરાવશે, એ પેજ રન થશે, રન થાય તે પહેલાં એ સર્વલેટમાં કન્વર્ટ થશે. નાઉ દેટ સર્વલેટ કોડ આઉટપુટ વિલ બી રીડાયરેક્ટ ટુ ક્લાયન્ટ સાઇડ. ઓકે, તો આ ટાઈપની એક પ્રોસેસ છે, જેના માટેનો ડાયાગ્રામ પણ આગળ આવશે ત્યારે આપણે વધારે સમજશું. પછી જે જેએસપી એલિમેન્ટ્સ ઇન HTML એન્ડ XML પેજીસ. જેએસપી પેજમાં ઘણા બધા એલિમેન્ટ્સ છે. જે એલિમેન્ટ્સ છે એ ટેગ જ છે ટૂંકમાં. એ એલિમેન્ટ્સ તમે HTML અને XML પેજીસ સાથે ડાયરેક્ટલી બાઇન્ડ કરી શકશો. ઓકે, તો દેર ઇઝ નો બાઉન્ડરી ફોર જેએસપી ટેગ. તમે દરેક બ્રાઉઝર પેજીસની અંદર જેએસપીના ટેગ તમારા એડ કરી શકશો. ડિસએડવાન્ટેજ એટ્રેક્ટિવ જાવા કોડ. હવે ખાલી જેએસપીના કોડથી તમારા લોજિક રન કરવા હોય તો થોડાક હાર્ડ પડે. ઓકે, એટલે આપણે જાવાનો કોડ યુઝ કરીએ છીએ. તો જો તમે જાવાનો કોડ યુઝ કરો છો તો એનો મતલબ તમને જાવા આવડવું જોઈએ. તો હરીફરીને વાત ક્યાં આવી? જાવા શીખવામાં વાત આવી કે જાવા તો શીખવું જ પડશે. તો જાવાનો કોડ છે એ ક્યાંક ને ક્યાંક તમને એવું થશે કે ચાલો યુઝ કરીએ, તો એના માટે તમને જાવા કોડિંગ આવડવું જોઈએ. ખાલી જેએસપીથી કશું થશે નહીં, જાવા કોડની જરૂર પડશે જ. પછી છે સિમ્પલી ટાસ્ક આર હાર્ડ ટુ કોડ. સિમ્પલ લૂપ પણ તમારે ચલાવવું હશે તો તમને થોડુંક ડિફિકલ્ટ લાગશે સિન્ટેક્સના હિસાબે. ઓકે, પછી તમને ધીરે ધીરે ફાવટ આવી જશે એટલે તમને ફાવી જશે. પછી છે ડિફિકલ્ટ લૂપિંગ ઇન જેએસપી. લૂપિંગ પણ હાર્ડ છે, સિમ્પલ કોડ લખવો પણ હાર્ડ છે, અને ઓક્યુપાય લોટ્સ ઓફ સ્પેસ. જેએસપી કન્ઝ્યુમ, કારણ કે ટ્રાન્સલેશન વધારે છે. તમારી જેએસપીનું પેજ કમ્પાઇલ થાય, ટ્રાન્સલેટ થાય સર્વલેટમાં, એટલે સર્વલેટ જે ડાયરેક્ટ રન થતું તેની બદલે હવે વચ્ચે કોમ્યુનિકેશન પ્રોસેસ વધી ગઈ. જેએસપી કમ્પાઇલ થાય, ટ્રાન્સલેટ થાય સર્વલેટમાં, સર્વલેટ રન થાય અને સર્વલેટ છે એ બ્રાઉઝરને ક્લાયન્ટને આઉટપુટ આપે. બેકગ્રાઉન્ડમાં જેએસપીના પેજ રન થશે, એના માટે એક્સ્ટ્રા હાર્ડ ડ્રાઈવ અને મેમરી સ્પેસની જરૂર પડે. ઓકે, તો આ હતું તમારો પહેલો પોઈન્ટ, જેએસપી અને જેએસપીના એડવાન્ટેજ. પછી આવે છે સર્વલેટ એન્ડ જેએસપી ડિફરન્સ. તો વોટ ઇઝ સર્વલેટ એન્ડ વોટ ઇઝ જેએસપી? આ વસ્તુ આપણે ઓલમોસ્ટ 2 થી 3 વાર ચર્ચા કરી છે. આજે જોઈ લઈએ છીએ પાછું. જેએસપી અને સર્વલેટ છે બે ડાયનામિક વેબ કન્ટેન્ટ્સ રન કરવા માટે જ યુઝ થાય છે. ડાયનામિક વેબ પેજ જ બનશે બેની અંદર, બરાબર છે. સર્વલેટ ઇઝ જાવા ક્લાસ ઇમ્પ્લિમેન્ટિંગ ધ javax.servlet. Servlet interface that runs within web or application servlet engine. સર્વલેટ છે સર્વરમાં સર્વલેટ એન્જિનની મદદથી રન થાય છે. જેએસપી છે એ જેએસપી એન્જિનની મદદથી રન થશે, જે બાદમાં સર્વલેટ દ્વારા જ રન થશે. પણ ફરીથી કહું છું, એ વસ્તુ ડાયાગ્રામથી વધારે સમજાશે, જ્યારે આવશે ત્યારે જોશું. સર્વલેટ છે પ્યોરલી જાવાના કન્સેપ્ટ પ્રમાણે ચાલે છે, જ્યારે જેએસપી છે એ પ્યોરલી મિક્સચર ઓફ HTML, જાવાસ્ક્રિપ્ટ, જેએસપી એલિમેન્ટ્સ, આ બધાનું મિક્સચર છે. એટલે થોડુંક કોમ્પ્લિકેશન્સ તમને એવું લાગે કે ઓહો, બધાની અલગ અલગ થોડી થોડી વસ્તુ આપણા કોડમાં મૂકવી પડે. એડવાન્ટેજ તો કે વન એડવાન્ટેજ ઓફ જેએસપી ઓવર સર્વલેટ ઇઝ દેટ ઇટ્સ એલાઉ લોજિકલ ડિવિઝન. પાર્ટ પાડી દેશે. તમારા વેબ પેજમાં ટાઇટલ જુઓ તો અલગ પેજમાંથી આવતું હોય, ફૂટર જુઓ તો અલગ પેજમાંથી આવતું હોય, મતલબ તમારા પેજના લોજિકલ ડિવિઝન કરી દેશે. આ એક વસ્તુ જેએસપીમાં તમે સારી કહી શકો કે સર્વલેટ કરતાં આ વસ્તુ એમાં વધારે સારી છે. કારણ કે સર્વલેટમાં આપણે શું કરીએ, ઉપરથી નીચે સુધી આખો એક જ કોડ લખીએ છીએ. એમાં પણ થઈ શકે, પણ એના માટે લોજિકલી તમારે સાઉન્ડ બનવું પડે. ઓકે, પછી આવે છે જેએસપી આર ડોક્યુમેન્ટ સેન્ટ્રિક. સર્વલેટ લુક એન્ડ એક્ટ લાઇક અ પ્રોગ્રામ. તમે આમ જોશો ને તો સર્વલેટ તમને એક પ્રોગ્રામ જેવું દેખાશે. તમને એમ લાગશે ઓકે આખો એક પ્રોગ્રામ લખેલો છે સિક્વન્સમાં. પણ જેએસપી જોશો તો તમને એવું લાગશે કે ઓકે એક ડોક્યુમેન્ટ છે સામે, તમારી સામે એક ડોક્યુમેન્ટ પડેલું છે, જેમાં અલગ અલગ ટાઈપના ટેગ લખેલા છે, અલગ અલગ પાર્ટીશન્સ પાડેલા છે. ઓકે, નેક્સ્ટ જેએસપી આર્કિટેક્ચર ડેવલપમેન્ટ. હવે જેએસપી કેવી રીતે એકચ્યુઅલી રન થાય છે. ઓકે, જુઓ, જે મેં તમને વાત કરી હતી એ જ ચર્ચા અહીંયા તમારી સામે છે. વેબ બ્રાઉઝર 7 સ્ટેપ, અલગ અલગ 7 સ્ટેપ અહીંયા અને પછી 2 સ્ટેપ રિસ્પોન્સ માટેના, ટોટલ 9 સ્ટેપમાં આખું ફંક્શન ડિવાઈડ થયેલું છે. આખી
શ્રેણી કઈ રીતની છે જુઓ. વેબ બ્રાઉઝર રિક્વેસ્ટ કરશે ઇન્ટરનેટ દ્વારા સર્વરને. વેબ બ્રાઉઝરની રિક્વેસ્ટ અહીંથી ઇન્ટરનેટમાં જાય કે ભાઈ ચાલો મને એક પેજ જોઈએ છે, તો એ રિક્વેસ્ટ ક્યાં જશે? ઇન્ટરનેટમાંથી જેએસપી રિક્વેસ્ટ સેન્ડ ટુ સર્વર, સર્વરમાં જશે. વેબ સર્વરમાં જેએસપી ફાઇલ પડી છે જેએસપી કન્ટેનરની અંદર, એ ફાઇલ ત્યાંથી શોધવામાં આવશે અને સેન્ડ ટુ જેએસપી એન્જિન, એ ફાઇલને જેએસપી એન્જિનમાં મોકલવામાં આવશે કે ચાલો ભાઈ આ ફાઇલ ક્લાયન્ટે માંગી છે, મને જરાક આઉટપુટ જનરેટ કરીને આપો. એ જેએસપી એન્જિન છે એ સવલેટ એન્જિનની સાથે અહીંયા પડેલું છે. તો હવે એ ફાઇલ તમારી જેએસપી સવલેટ એન્જિનમાં ગઈ, બરાબર છે. જેએસપી સવલેટ એન્જિનમાં એ ફાઇલ ગઈ એટલે ત્યાં એનું પાર્સિંગ થયું, પાર્સ ધ જેએસપી ફાઇલ, મતલબ એનું કન્વર્ઝન સ્ટાર્ટ થયું. એ જેએસપી ફાઇલ તમારી હવે કન્વર્ટ થાય છે ધીમે 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 5મા પોઈન્ટે પહોંચતા સવલેટ સોર્સ કોડમાં. ઇટ જનરેટ ધ સવલેટ સોર્સ કોડ. 6થો પોઈન્ટ કમ્પાઇલેશન ઓફ ધેટ સોર્સ કોડ, એટલે કમ્પાઇલેશન થયું, દેટ ઇઝ અ સવલેટ કોડ, એટલે તમારી ક્લાસ ફાઇલ બની ગઈ. ઓકે, આપણને યાદ છે જાવાની ફાઇલ આપણે બનાવતા ડોટ જાવા, રન કરીએ તો ડોટ ક્લાસ ફાઇલ બની જાય, એટલે કે ઓબ્જેક્ટ ફાઇલ બની જાય, અને એ ઓબ્જેક્ટ ફાઇલ કોઈ પણ જગ્યાએ રન થાય. તો અહીંયા કમ્પાઇલેશન થઈ ગયું સોર્સ કોડ, દેન ઇનિશિએટ ધ સવલેટ, એટલે સવલેટ હવે રન થવાની માટે તૈયાર છે. તો ત્યાંથી વાયા HTML, અહીંયા એકચ્યુઅલી 8મો પોઈન્ટ છે, HTML સવલેટ આઉટપુટ છે એ તમારું ઇન્ટરનેટ દ્વારા 9મા પોઈન્ટે સેન્ટ ટુ ધ બ્રાઉઝર, કે જે આપણો ક્લાયન્ટ છે ત્યાં સુધી પહોંચશે. તો ધીસ ઇઝ અ સિમ્પલ જેએસપી આર્કિટેક્ચર. ઓકે, આ એ તમારા 9 પોઈન્ટ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં તમારી સામે શો થાય છે, તમે જોઈ શકશો. સ્ક્રીનને સ્ટોપ કરીને તમે વાંચી અને સમજી શકશો કે કેવી રીતે આખી પ્રોસેસ થાય છે. પછી આવે છે જેએસપી લાઈફ સાયકલ. જેએસપી લાઈફ સાયકલ તો સવલેટમાં લાઈફ સાયકલ હતી, જાવામાં પણ એપ્લેટ ને એની બધાની થ્રેડની ને બધી લાઈફ સાયકલ હતી. તો દરેક માટે એક લાઈફ સાયકલ આવે છે, કારણ કે ઓબ્જેક્ટ બને છે, ઓબ્જેક્ટ રન થાય છે, ઓબ્જેક્ટ છેલ્લે ડિસ્ટ્રોય થાય છે, તો લાઈફ સાયકલ તો આવવાની જ છે. આપણે કેમ બર્થ અને ડેથ વચ્ચે એક આખી જીવન જીવીએ છીએ, એમાં કેટલા બધા સાયકલ્સમાંથી રન થઈએ છીએ. શું છે જોઈએ ચાલો લાઈફ સાયકલ. લાઈફ સાયકલનો પહેલો પોઈન્ટ છે ઇનિશિયલાઇઝેશન. તમે કહેશો ઓહો સર આ તો જાણીતો શબ્દ છે. યસ, સેમ ઇનિટ હતું સવલેટમાં, એ જ અહીંયા છે જેએસપી ઇનિટ. ઓકે, સવલેટની અંદર હતું ઇનિટ સર્વિસ ડિસ્ટ્રોય, અહીંયા છે જેએસપી ઇનિટ, જેએસપી સર્વિસ અને જેએસપી ડિસ્ટ્રોય. ખાલી મેથડના નામ કર્યા છે, કન્સેપ્ટ અંદર સેમ છે. ઓકે, હવે જે અહીંયા તમે ડોટ જેએસપી સર્વિસ મેથડ રન કરો છો, જો આ ડોટ અંડરસ્કોર જેએસપી સર્વિસ, દેટ ઇઝ ધ નેમ ઓફ યોર મેથડ, એ જ સર્વિસ મેથડ છે એ સવલેટના જેવી જ સર્વિસ મેથડ છે. ઓકે, આ પણ રિક્વેસ્ટ રિસ્પોન્સનું જ કામ કરશે. તો પેલી મેથડ આવી આપણે ફરીથી જોઈએ, જેએસપી ઇનિશિયલાઇઝેશન. અહીંયા તમારું જેએસપી છે તે ઇનિશિયલાઇઝ થશે, એટલે બધું કન્ફિગરેશન ને બધું અહીંયા લોડ થઈ જાય કે ભાઈ ચાલો હું જાઉં છું રન થવા માટે, કંઈ લઈ જવાનું છે મારી સાથે, તો કે હા આટલી આટલી વસ્તુ લઈ જવાની છે, તો એ બધું લોડ થશે. દેટ ઇઝ ઇનિશિયલાઇઝેશન પ્રોસેસ. એન્ડ નાવ જેએસપી ઇઝ રેડી ટુ રન, અને રન થાય તો સર્વિસ પ્રોવાઈડ કરે. હવે રિક્વેસ્ટ રિસ્પોન્સનું કામ કરે છે. સર્વિસ પૂરી થઈ, રિસ્પોન્સ અપાઈ ગયો, યસ, તો છેલ્લે બ્રાઉઝર આપણે બંધ કરી દઈશું, સર્વર છે એ બંધ થઈ જશે, તો મેથડ રન થશે જેએસપી ડિસ્ટ્રોય. ઓકે, તો આ થયું તમારું જેએસપી ડિસ્ટ્રોય. એ પણ સવલેટની ડિસ્ટ્રોય મેથડ જેવું જ કામ કરે છે, કારણ કે અલ્ટિમેટલી તમે સમજો જેએસપીનો કોડ છે એ છેલ્લે તો સવલેટમાં જ રન થાય છે, એટલે બેકગ્રાઉન્ડમાં આને આ બધી મેથડ છે તે હેલ્પ કરતી જ હોય. એના પછી આવે છે રિક્વેસ્ટ રિસ્પોન્સ સાયકલ ઓફ જેએસપી. રિક્વેસ્ટ રિસ્પોન્સ સાયકલ ઓફ જેએસપી, દેટ ઇઝ અ સિમિલર ટુ લાઈફ સાયકલ. 3 પોઈન્ટ છે. સિમ્પલ, client send HTTP request for JSP page to the server either using get or post method. કાં તો રિક્વેસ્ટ ગેટથી જાય કાં તો પોસ્ટથી જાય. તમે પણ અત્યારે કાંઈ રિક્વેસ્ટ કરો છો કે ચાલો ફેસબુક ઓપન કરી દો, ગૂગલ ઓપન કરી દો, તો તમે રિક્વેસ્ટ કરો છો, સામે રિસ્પોન્સ મળે છે. તો આ રિક્વેસ્ટ રિસ્પોન્સ સાયકલ છે એ HTTP રિક્વેસ્ટ અને HTTP રિસ્પોન્સ છે એકચ્યુઅલી. ઓકે, તો સાયકલ પહેલી ક્લાયન્ટ રિક્વેસ્ટ કરશે HTTP થ્રુ સર્વરને,
હવે એ બ્રાઉઝર આઈડેન્ટિફાય that the JSP file and compile and load the corresponding servlet class. If the servlet class is not already present in the JVM, then the server call the service method which often pass the request response to the doGet or doPost method. સર્વિસ મેથડ જ રન થાય છે બેકગ્રાઉન્ડમાં. હવે HTTP સર્વલેટ રિક્વેસ્ટ અને HTTP સર્વલેટ રિસ્પોન્સ આ બે ક્લાસ છે સર્વલેટની અંદર સર્વલેટ રન કરવા માટેના. ઓકે, ત્યાં તમારી સર્વિસ મેથડ રન નથી થતી, ત્યાં તમે લખો છો doGet અને doPost, doGet અને doPost, પણ એના બેકગ્રાઉન્ડમાં પાછી સર્વિસ મેથડ જ વર્ક કરે છે. તો વોટ એવર તમે અહીંયાથી રિક્વેસ્ટ કરો છો અને ત્યાંથી રિસ્પોન્સ આવે છે. આ જ ચર્ચા છે રિક્વેસ્ટ રિસ્પોન્સ સાયકલ. બ્રાઉઝર થ્રુ ક્લાયન્ટ રિક્વેસ્ટ કરશે કે મને JSPનું પેજ આપો. સર્વલેટ ક્લાસ જો એનો હશે તો ડાયરેક્ટલી આઉટપુટ આપશે, નહીં હોય તો JSP ફાઇલ છે એ એન્જિનમાં જશે, પાર્સ થશે, સર્વલેટ ક્લાસમાં કમ્પાઇલ થશે, કન્વર્ટ થશે અને એ આઉટપુટ છે એ વાયા સર્વિસ મેથડ રિસ્પોન્સ આપવામાં આવશે. નાઉ ધ રિસ્પોન્સ ઇઝ સેન્ટ બેક ટુ ધ ક્લાયન્ટ બ્રાઉઝર. હવે રિસ્પોન્સ પાછો ક્લાયન્ટને મળી ગયો. દેટ ઇઝ અ સાયકલ, રિક્વેસ્ટ રિસ્પોન્સ સાયકલ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે મેઇન આ 4 પોઈન્ટ જોયા. આ 4 પોઈન્ટ આવડે આ વિડીયો જોઈ જાય પછી જ તમે લોકો નેક્સ્ટ વિડીયો આપણો JSP એલિમેન્ટ્સનો છે તે જોજો. ત્યાં સુધી હેવ એ ગુડ ડે, ગુડ બાય, આવજો બધા.